जय स्वामीनारायण। बाळको धोरण 7 में આપણે અંગ્રેજીમાં યુનિટ 1 એની એક્ટિવિટી 5 સુધી આપણે જોઈશું। એના સવાલ જવાબ વિકલ્પો પણ તમને પાછળ નોંધમાં આપ્યા હતા વિડીયોની નીચે, એ પણ તમે નોટબુકમાં લખ્યા હશે। હવે આપણે એક્ટિવિટી 6 લેવાની છે। એ છે એક લેસન આપેલો છે, સ્ટોરી છે। એ સ્ટોરીને આપણે રીડ કરીશું અને એના ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર પણ જોડે કરીશું। એના સ્પેલિંગ ઉચ્ચારણ બોર્ડ પર છે, એ પણ તમારે નોટબુકમાં લખવાના છે। તો બાળકો તમારું અંગ્રેજીનું પુસ્તક નીકાળજો, પાના નંબર 7 ચોપડી જોડે રાખશો તો વધારે સરળતા રહેશે। એટલે પુસ્તક પાના નંબર 7 એક્ટિવિટી 6 સ્ટોરી છે ફ્રોમ કેડી ટુ રાઉન્ડ વિયા લક્ષ્મી। શું કહે છે? કેડી, કેડી એટલે નાનો રસ્તો। આપણે કેડીથી રોડ, રોડ એટલે રસ્તો, કેડી એટલે સાંકડો રસ્તો નાનો જે ખેતરમાં વચ્ચે હોય એને આપણે કેડી કહીએ। તો કે કેડીથી રસ્તા સુધીનો વાયા લક્ષ્મી, જોડે લક્ષ્મી સાથેનો કેડીથી રોડ સુધીનો વાત છે। પહેલો ફકરો છે ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ ફોટોગ્રાફર। ફૈઝાન છે એક છોકરો છે, એ કેવો છે? વાઇલ્ડ ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર। વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન, વનમાં જે વસ્તુ જીવજંતુઓ જે છે એના ફોટોગ્રાફર, ફોટોગ્રાફર એટલે છબીકાર છે। હી ઇઝ ફ્રોમ તમિલનાડુ। એ ક્યાંનો વતની છે? તમિલનાડુનો છે। ક્યાંનો છે? તમિલનાડુ। લાસ્ટ વીક ગયા અઠવાડિયે હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ। ગયા અઠવાડિયે તે ગુજરાતના ગીર જંગલમાં ગયો હતો। તમિલનાડુથી આવેલો છે એટલે ગીર જંગલ ફરવા ગયો। ધેર હી લોસ્ટ હિઝ વે। ત્યાં તેણે તેનો રસ્તો ભૂલી ગયો, ખોવાઈ ગયો। રસ્તો જંગલમાં ગયો તો બહાર કેવી રીતે નીકળ્યો? જંગલનો રસ્તો ભૂલી ગયો, ખોવાઈ ગયો। હી આસ્ક્ડ લક્ષ્મી અ ગર્લ ફ્રોમ ગીર ટુ હેલ્પ હિમ। તેણે ગીરની એક છોકરી છે, એનું નામ છે લક્ષ્મી, એને મદદ માટે પૂછ્યું। લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7। લક્ષ્મી કયા ધોરણમાં ભણતી હતી? 7મામાં, તમારી જેમ। શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી। તેને યોગ્ય રીતે અંગ્રેજી બોલવા માટે સક્ષમ નહોતી, અને બોલવાનું બહુ સમજણ પડે અંગ્રેજીની, પણ બોલતા લાંબા વાક્યો આવડતા નહોતા। ઓન ધ અધર સાઇડ, અને તેની બીજી બાજુએ ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી। આ બાજુ ફૈઝાનને ગુજરાતીની સમજણ પડતી નહોતી, બંનેને ઊંધું, પેલીને ઇંગ્લિશ બોલતા ના આવડે અને ગુજરાતી સમજતા ના આવડે। વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ। શું લક્ષ્મીએ તેને મદદ કરવામાં સક્ષમ બની હશે? લેટ્સ સી, ચાલો આપણે જોઈએ હવે એ બેનો જે સંવાદ બન્યો છે એ શું બન્યો છે, કેવી રીતે એકબીજા સાથે વાત કરી અને સમજ્યા છે એની વાત અહીંયા છે। કે ફૈઝાન રસ્તો ભૂલી ગયો છે તો એ લક્ષ્મી સાથે કેવી રીતે વાત કરે છે? તો ફૈઝાન છે હે એક્સક્યુઝ મી। લક્ષ્મી કહે છે એક્યુઝ, હવે એને એક્સક્યુઝ મી બોલતા નથી આવડતું એટલે શું કહે છે? એક્યુઝ। વોટ એક્યુઝ? આ એક્યુઝ શું છે? લક્ષ્મી શું કહે છે? વોટ એક્યુઝ? ફૈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે। ફૈઝાન કહે છે મેં મારો રસ્તો ભૂલી ગયો છું, ગુમાવી દીધો છે। આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ। મારે આ જંગલમાંથી બહાર જવું છે, હું જંગલમાંથી બહાર જવા ઈચ્છું છું। લક્ષ્મી સેડ ગો આઉટ, જાઓ બહાર। વાય કમ ઇન જંગલ? એને થોડું તૂટી ફૂટું મારા જેવું તમારા જેવું ઇંગ્લિશ આવડતું હતું એટલે શું કહે છે? વાય કમ ઇન જંગલ? શા માટે જંગલમાં આવે છે? ફૈઝાન સેડ આઈ ડુ નોટ નો ધ રોડ। ફૈઝાન કહે છે મને રસ્તાની જાણ નથી। લક્ષ્મી કે રોડ નોટ ઇન ધ જંગલ। લક્ષ્મી શું કહે છે? જંગલમાં રોડ નથી, રસ્તો નથી, કેડી છે। શું છે? કેડી એટલે સાંકડો રસ્તો। વોક ઓન ધ કેડી, કેડી ઉપર ચાલ। ફૈઝાન સેડ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી। ફૈઝાન કહે છે ઓકે હું કેડી ઉપર ચાલીશ।
બટ વિચ, પરંતુ કઈ, વિચ એટલે કઈ. વોટ્સ યોર નેમ, ફૈઝાન પૂછે છે તારું નામ શું છે. લક્ષ્મી સેડ લક્ષ્મી માય નેમ. આપણે શું બોલીએ, માય નેમ ઇઝ લક્ષ્મી બોલીએ, પણ અંગ્રેજી બરોબર આવડતું નથી એટલે શું કહે છે, લક્ષ્મી માય નેમ, મારું લક્ષ્મી મારું નામ. ફૈઝાન સેડ લક્ષ્મી. ઓન વિચ કેડી, ફૈઝાન પૂછે છે હા લક્ષ્મી કઈ કઈમાં. હિયર આર ધ 3 વેઝ, અહીંયા તો 3 રસ્તા છે, 3 બાજુના રસ્તા છે. લક્ષ્મી કે ગો ફ્રોમ ધેર, આંગળીથી બતાવે છે પેલી કેરી. બાય ધેટ ભૂતિયો વાડ, ત્યાંથી ક્યાં નીકળાશે, ભૂતિયો વાડ એવું એરિયાનું ત્યાં નામ છે, ત્યાં ભૂતિયો આગળ આવે છે વાત. ફૈઝાન ટેકિંગ નોટ્સ, ઓકે. ફૈઝાને કીધું ઓકે. ધેટ ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન, એ બનિયાન ટ્રીનું નામ એ લોકોએ ભૂતિયો વાડ પાડેલું હતું. એટલે કે ભૂતિયો બનિયાન ટ્રી એન્ડ ધેન, જે ભૂતિયો વડનું ઝાડ છે. અને પછી લક્ષ્મી કહે છે આફ્ટર ક્રોસિંગ વોકળો, પછી શું ક્રોસ કરવાનું કે પસાર કરવાનું, વોકળો. વોકળો એટલે અહીંયા આગળ આપણે ઝરણું, નાનું પાણીનું ઝરણું વહેતું હોય એને લોકો ગામડા જંગલની ભાષામાં શું કહે છે, વોકળો કહે છે. ત્યાર યુ શિયર રૂપાલો ડુંગર, પછી તને એક ટેકરી ડુંગર દેખાશે, એનું નામ છે રૂપાલો ડુંગર. ફૈઝાન ચેકિંગ ડિક્શનરી, ફૈઝાનને વોકળો એટલે શું ખબર ના પડી એટલે પોતાની પાસે ડિક્શનરી હતી, શબ્દકોશ હતો કે ઇંગ્લિશનું ગુજરાતી કરેલું હોય કે ચોપડી, એમાં તપાસ્યું, ચેકિંગ કર્યું. વોકળો મીન્સ એનો અર્થ ખબર નથી એટલે વોકળોનો અર્થ છે વોટ ઇઝ વોકળો, એ પૂછે છે વોટ ઇઝ વોકળો. એટલે લક્ષ્મીને પણ સમજણ નથી પડતી કે આને કેવી રીતે સમજાવું, એટલે કે છે વોટર વોટર. અને લક્ષ્મી શું કહે છે કે પાણી પાણી જે દોડે છે, એટલે આપણે કહેવાય ને નાનું ઝરણું વહેતું હોય, એટલે કે વોટર વોટર રનિંગ. ધેન યુ સી અ ડુંગર હિલ, ત્યાર પછી તને હિલ એટલે ટેકરી, ડુંગરને આપણે ટેકરી કહીએ, એટલે કે તને ટેકરી દેખાશે. પાછા પાનું ફેરવજો, પાના નંબર 8. ફૈઝાન છે હા વોટ નેક્સ્ટ, પછી શું. લક્ષ્મી કહે ક્લાઇમ્બ અપ ધ હિલ, તમારે ટેકરી ચડી જવાની. ધેર કતલમાનું થાપન, પછી ત્યાં શું આવશે, કતલમાનું થાપન. થાપન એટલે મંદિર, ત્યાં આગળ માતાજીનું નામ એવું છે કતલમાનું થાપન, એટલે કતલમાનું એક મંદિર ત્યાં છે. ફૈઝાન કહે છે થાપન, એને પાછું થાપનનો અર્થ ખબર ના પડી. લક્ષ્મી છે યસ થાપન. ટેમ્પલ, હવે એને ખબર પડી એટલે કે ટેમ્પલ મંદિર. ક્લાઇમ્બ ડાઉન ફ્રોમ ધેર, જ્યારે કતલમાનું મંદિર આવે ત્યાંથી તમારે પર્વતની ટેકરી નીચે ઉતરવાની. ગો ટુ ઉગમણે, પછી શું કહે છે, ઉગમણે જવાનું. ઉગમણે એટલે આપણે ઉગમણી દિશા કોને કહીએ, તો ઉગમણે કોને કહીએ છીએ આપણે, જે દિશામાં સૂર્ય ઉગે એને આપણે ઉગમણે કહીએ. ગામડાની ભાષા જંગલની ભાષામાં આવું શબ્દ બોલે. આપણે સૂર્ય કઈ દિશામાં ઉગે આપણે શીખી ગયા છે, આગળ આવશે. ફૈઝાનને પાછું ખબર નથી પડતી, ફૈઝાન કહે છે ઉગમને, લક્ષ્મી કહે છે ઉગમને. સન કમ્સ ઇન ધ સ્કાય, સન. લક્ષ્મીને ઇંગ્લિશ બરોબર આવડે છે એટલે શું કહે છે, જ્યાંથી સન આવે છે આકાશમાં એને એ બાજુ, એટલે આપણને ખબર પડે કે કઈ દિશા થઈ ગઈ, પૂર્વ દિશામાં સૂર્ય ઉગે ને. એટલે ફૈઝાન કહે યુ મીન ટુ ઈસ્ટ, એનો મતલબ કે પૂર્વ દિશા. લક્ષ્મી કે યસ ઈસ્ટ, હા પૂર્વ દિશા. ફૈઝાન સે ધેર શી દૂધિયો તલાવ આસ્ક ફોર આઈમાનો નેસ, પછી શું કહે છે ત્યાં આગળ દૂધિયું તળાવ, એ તળાવનું નામ છે. અને આઈમાનો નેસ, નેસ એટલે આપણે આગળ આવ્યું હતું ગીરના જંગલની જે સ્ટોરી હતી એમાં કસ્બો, કે ત્યાં 5-10 ઘર ભેગા નજીક હોય એટલે એને લોકો નેસ કહે, એટલે એ નેસનું નામ છે આઈમાનો નેસ. ધેર ત્યાં તમે દૂધિયો તળાવ, અને ત્યાં જઈને પૂછજો આસ્ક ફોર આઈમાનો નેસ, એવું પૂછજો કે આઈમાનો નેસ ક્યાં છે એવું પૂછજો. ફૈઝાન કહે છે તળાવ મીન્સ, એને પાછું તળાવ એટલે ખબર નહીં, એટલે તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ, આ આઈમાનો નેસ શું છે. લક્ષ્મી સેડ વી લીવ ઇન કુબા, શું કહે છે અમે કુબામાં રહીએ. કુબો એટલે નાનું ઝૂંપડા જેવું બનાવેલું હોય, એમે કુબામાં રહીએ. મેની કુબાસ ધેર, ત્યાં આગળ ઘણા બધા આવા કુબા હોય. મેં કીધું ને ઝૂંપડીઓ કીધી 10-15 ઝૂંપડીઓ હોય અને એટલો એરિયાનું નામ આપી દીધું એમણે, એ સોસાયટી જે બોલી આપી રીતે આઈમાનો નેસ. એટલે કે છે
કુબાસ ધેર શો ઇટ ઇઝ નેસ્ટ. ત્યાં બધા ઘણા બધા કુબા હશે એટલે એને અમે શું કહીએ છીએ? નેસ્ટ કહીએ. ફૈઝાન યુ લીવ ઇન ધ જંગલ. ફૈઝાનને નવાઈ લાગી છે, આશ્ચર્ય થાય કે તું જંગલમાં રહે છે. યુ લીવ ઇન જંગલ, તમે જંગલમાં રહો છો. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન. શું તમને સિંહથી ડર લાગતો નથી? લક્ષ્મી કહે છે સાવજ. અને લક્ષ્મી તો શું કે આપણે ગુજરાતી ભાષામાં સિંહ, લાયનને આપણે અહીં સિંહ કહીએ, જંગલની ભાષામાં ગામડામાં સાવજ કહે કે સાવજ. સાવજ અવર દેવતા. સિંહ અમારો ભગવાન છે, દેવતા છે. વી લવ સાવજ. અમે સાવજને ચાહીએ છીએ. એન્ડ સાવજ લવ્સ અસ. અને સાવજ પણ અમને ચાહે છે. વી લીવ ટુગેધર. અમે સાથે રહીએ છીએ. સમટાઈમ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. ક્યારેક અમે ફાઇટિંગ કરીએ છીએ, ઝઘડીએ છીએ, પરંતુ એ બરાબર રહે છે. ફૈઝાન સે કેન યુ ટેક મી ટુ યોર હોમ. ફૈઝાન પૂછે છે કે તું અમને તારા ઘરે લઈ જઈ શકે છે? લક્ષ્મી કે હા હા, ચેમ નહીં. ગામડાની ભાષા, આપણા સામે બેઠા હોય તો તમે બધા હસવા જ માંડ્યા હોય આવું બોલે છે ગામડાની ભાષામાં. ચેમ નહીં, હાલને. એટલે લક્ષ્મી કહે છે કેમ નહીં, ચલ એમ. ઓ વેલકમ, લેટ્સ ગો. આવો પધારો, ચાલો જઈએ. માય મા બાપ વિલ બી હેપી. પેરેન્ટ્સ અને માતા પિતા એટલે મા બાપ કેવા છે? હેપી, ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ. ફૈઝાન તેના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ એન્ડ નેસ. તેણે તેના પિતા સાથે અને નેસના લોકો, કસ્બાના જે લોકો હતા એની સાથે વાતો કરી. નેક્સ્ટ ડે, બીજા દિવસે, લક્ષ્મીઝ ફાધર હેલ્પડ હિમ ટુ કેચ અ બસ ફોર જુનાગઢ. શું કહે છે? બીજા દિવસે લક્ષ્મીના પિતાએ તેને જુનાગઢ માટેની બસ માટેની મદદ કરી. ફૈઝાન થેન્કડ હિમ. ફૈઝાને તેમનો આભાર માન્યો. એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. અને પછી એની પાછા ફરવાની મુસાફરી શરૂ કરી. અને જંગલમાંથી બહાર જઈ જુનાગઢ જવું હતું એટલે એની મુસાફરી શરૂ કરી. આ લેસનમાં તમને સમજણ પડી, મેં સ્ટોરી કીધી, એની ભાષાંતર પણ કીધું. હવે આપણે થોડા એના ઉચ્ચાર અને સ્પેલિંગ અર્થ જોઈએ. બોર્ડ ઉપર લખેલા છે તો આપણે પાઠમાં જોયું હતું વાઇલ્ડ લાઈફ. તો વાઇલ્ડ લાઈફ એટલે વન્ય જીવન, વનમાં રહેતા જીવજંતુઓ છે એનું જીવન ત્યાં હોય એને વાઇલ્ડ લાઈફ કહેવાય. ત્યારબાદ ફોટોગ્રાફર. ફોટોગ્રાફર એટલે છબીકાર, જે ફોટો પાડે એને આપણે ફોટોગ્રાફર જ બોલીએ છીએ, પણ શુદ્ધ ગુજરાતીમાં એને છબીકાર કહેવાય. પ્રોપરલી. પ્રોપરલી એટલે યોગ્ય રીતે, બરોબર એમ. સાઈડ. સાઈડ એટલે બાજુ. ટુ એબલ. એબલ એટલે સક્ષમ હોવું, આપણે કામ કરવાની જે ક્ષમતા હોય, એબલ. ટુ અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, સમજણ પડવી. ટુ ક્રોસ. ક્રોસ એટલે ઓળંગવું. ટુ ચેક. ચેક એટલે તપાસવું. ત્યારબાદ ડિક્શનરી. ડિક્શનરી એટલે શબ્દકોશ. હિલ એટલે ટેકરી. પોન્ડ એટલે તળાવ. ઈસ્ટ એટલે પૂર્વ બાજુ. વેસ્ટ એટલે પશ્ચિમ બાજુ. નેસ એટલે કસ્બો. જર્ની એટલે મુસાફરી. આ રીતે પાઠનું સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ પણ આપણે નોટમાં લખવાના છે, બોર્ડ ઉપરથી જોઈ. ત્યારબાદ આપણે બી વિભાગ જોશું. એનો પાના નંબર 9 ઉપર એક્ટિવિટી 6નો બી વિભાગ છે કે નીચે બોલેલા શબ્દોના ઉદાહરણ મુજબ કરીને લખો. લક્ષ્મીએ બોલેલા વાક્યોને, લક્ષ્મી જે વાક્યો બોલી છે એને આપણે સુધારીને લખવાના છે. એણે ખોટા બોલ્યા છે, એને ઇંગ્લિશ બરોબર બોલતા આવડતું નહોતું, એટલે અણસટ્ટે આડાવડી વાક્ય રચના કરી અને એ વાક્યો બોલી છે. એવા વાક્યો છે. પહેલું ઉદાહરણ એમણે આપ્યું છે, લક્ષ્મી કહે છે વાય કમ ટુ ધ જંગલ. લક્ષ્મી શું કહે છે કે વાય કમ ટુ જંગલ. આપણે શીખી ગયા ગ્રામરમાં 6થા ધોરણમાંથી કે ભૂતકાળમાં WH વાળા પ્રશ્નોની જોડે શું વપરાય? ડીડ વપરાય. એને વાપરી નથી એટલે એને એનો જવાબ લખ્યો છે વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. આખું શુદ્ધ ઇંગ્લિશ આ રીતે થાય, વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ. બીજું વાક્ય લક્ષ્મી બોલે છે રોડ નોટ ઇન ધ જંગલ. શું બોલે છે? રોડ, રસ્તો જંગલમાં નથી. તો
तो એને આપણે શુદ્ધ ઇંગ્લિશમાં બનાવવું હોય તો ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. આપણે કેવી રીતે વાક્ય બનાય? ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. ત્યારબાદ ત્રીજું છે ગો ટુ ઉગમણી. ગો એટલે જવું, ઉગમણી એટલે ઉગમણી દિશા. તો આપણે શું કહીએ? ગો ટોવર્ડ્સ ટુ ઈસ્ટ. શું બોલાય? ગો ટોવર્ડ્સ ટુ ઈસ્ટ. આગળ બોલે છે લક્ષ્મી મેની કુબાઝ ધેર. ત્યાં શું બોલે છે? મેની એટલે ઘણા, કુબાઝ એટલે ઝૂંપડીઓ, ધેર. તો આપણે વાક્ય આખું બનાવવું પડે. ધેર આર મેની કુબાઝ ધેર, એ રીતે બોલાય. ત્યારબાદ લક્ષ્મી બોલે છે વોક ઓન ધ કેડી. શું કહે છે? કેડી ઉપર ચાલ. તો યુ મસ્ટ વોક ઓન ધ કેડી. શું કહે છે? એને મસ્ટ ની ફરજ પાડવા માટે મસ્ટનો ઉપયોગ આઠમામાં બધું ઘણું બધું આવે છે. આમાં આપણે આગળ શીખીશું મસ્ટ, શુડ, વિલ. તો યુ મસ્ટ વોક ઓન ધ કેડી. તારે કેડી ઉપર ચાલવું પડે. લક્ષ્મી આગળ પૂછે છે લક્ષ્મી માય નેમ. એ શું કહે છે? લક્ષ્મી. લક્ષ્મી બોલતા નથી આવડે, લક્ષ્મી એટલે માય નેમ ઇઝ લક્ષ્મી. એવી રીતે આપણે ઇંગ્લિશમાં બોલી શકાય. આગળ જે વાક્ય આફ્ટર ક્રોસિંગ વોકળા યુ સી રૂપાળો ડુંગર. શું કહે છે? આફ્ટર ક્રોસિંગ રોકડો ઓળંગી જશો પછી ત્યાં તમને રૂપાળો ડુંગર દેખાશે એવું કહેવું છે ને. એટલે એ કહે છે આફ્ટર ક્રોસિંગ ધ વોકળો યુ વિલ સી ધ રૂપાળો ડુંગર. તમે શું જોઈ શકશો? રૂપાળો ડુંગર જોઈ શકશો. ત્યારબાદ આવે છે ઉગમણે સન કમ્સ ઇન ધ સ્કાય. ઉગમણે જ્યાંથી સૂર્ય આકાશમાં આવે છે તો ઇન ધ ઈસ્ટ ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સૂર્ય પૂર્વમાં ઉગે છે ત્યાં. લક્ષ્મી પછી ફરી બોલે વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. અમે સાવજને ચાહીએ છીએ અને સાવજ પણ અમને ચાહે છે. તો ધ લાયન લવ અસ એન્ડ વી લવ ધ લાયન. સાવજ અમને ચાહે છે અને અમે પણ સાવજને, સિંહને ચાહીએ. છેલ્લું વાક્ય છે માય મા બાપ વિલ બી હેપી. મારા માતા પિતા ખુશ થશે. તો બોલાય આપણે માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. શું કહેવાશે? માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. ત્યારબાદ હવે એની નીચે સી વિભાગ છે. પ્રશ્નોના જવાબ આપ્યા છે. તો પ્રશ્ન આપ્યો છે વેર ઇઝ ફૈઝાન ફ્રોમ. ફૈઝાન ક્યાંનો હતો? આપણે પાઠમાં જોયું હતું ફૈઝાન ક્યાંનો હતો. તમને જવાબ વિકલ્પમાં તરત આવડી જશે. તામિલનાડુ તમે બોલશો. આપણે પૂરા વાક્યમાં જવાબ લખો તો લખાય ફૈઝાન ઇઝ ફ્રોમ તામિલનાડુ. બીજો સવાલ છે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ. શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકે છે? કે નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકતી નથી. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી. ત્રીજો પ્રશ્ન છે કે ફૈઝાન ગુજરાતી બોલી શક્યો? કે નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ચોથો પ્રશ્ન છે વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ. તળાવનું નામ શું હતું? ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દુધિયા તળાવ. દુધિયા તળાવ એનું નામ. પાંચમો પ્રશ્ન છે ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હાઉસ. શું ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી? કે યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હાઉસ. ફૈઝાને લક્ષ્મીના ઘરની મુલાકાત લીધી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર. ફૈઝાન ગીર કેવી રીતે પહોંચ્યો? તો ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. જુનાગઢથી એ ગીર પહોંચ્યો. તો બાળકો આપણે આ એક્ટિવિટી 6 આજે જોઈ છે. એના સ્પેલિંગ બોર્ડ ઉપરથી લખવાના છે. વિકલ્પો અને સવાલ જવાબની નોટ્સ તમને પછી નીચે આપવામાં આવશે. એમાંથી જોઈને તમારે નોટબુકમાં લખવાની રહેશે. આગળના વિડીયોમાં આપણે આગળ જોઈશું. જય સ્વામિનારાયણ.